હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત આજે આપણે ગુજરાતી વિષયના પરીક્ષામાં 100% પૂછાય તેવા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને વિનંતી છે કે વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન પહેલો છે, વાંદરાનું નામ ખાલી જગ્યા હતું. 4 ઓપ્શન છે. એ કોણ, બી કેમ, સી કેવો કે પછી ડી શું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી શું. વાંદરાનું નામ શું હતું? પ્રશ્ન 2, સાચી જોડણી કઈ છે? 4 ઓપ્શન છે. એમાંથી સાચો ઓપ્શન આવશે બી હુપાહુપ. પ્રશ્ન 3, આપેલા શબ્દોમાં સાચો શબ્દ કયો છે? 4 ઓપ્શન છે. એ વિદ્યુત, બી ઉદ્યમ, સી દ્રઢતા કે પછી ડી દ્રશ્ય. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી ઉદ્યમ. પ્રશ્ન 4 છે, નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? 4 ઓપ્શન છે. એ બિલાડી, બી ગાય, સી કબૂતર કે પછી ડી કૂતરો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી કબૂતર. કારણ કે વિદ્યાર્થી મિત્રો, કબૂતર જે છે એ પોતાનો માળો જાતે બનાવે છે, જ્યારે બાકીના જે 3 ઓપ્શનમાં આપણને જે નામ આપેલા છે એ પોતાના ઘર જાતે બનાવી શકતા નથી. પ્રશ્ન 5 છે, સાચો વિકલ્પ કયો છે? 4 ઓપ્શન છે. એ આદ્યા, બી શુદ્ધ, સી પદ્ધતિ, ડી દ્રષ્ટિ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ આદ્યા. પ્રશ્ન 6, હું ઘરેથી મોડી નીકળી ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી. 4 ઓપ્શન છે. એ અને, બી કે, સી તેથી કે પછી ડી પણ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી પણ. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. પ્રશ્ન 7 છે, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? 4 ઓપ્શન છે. એ કદરૂપું, બી નઠારું, સી બેડોર કે પછી ડી બદસુરત. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી નઠારું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, બાકીના જે 3 ઓપ્શનમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો સુંદરતાને લાગુ પડે છે. પ્રશ્ન 8, ફોટો પાડું ગીતના કવિ કોણ છે? 4 ઓપ્શન છે. એ ખોડાભાઈ પટેલ, બી સુરેશ દલાલ, સી કૃષ્ણ દવે કે પછી ડી ઝીણાભાઈ દેસાઈ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ ખોડાભાઈ પટેલ. પ્રશ્ન 9 છે, તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? 4 ઓપ્શન છે. એ પ્રકાશ, બી અજ્ઞાન, સી અંધકાર કે પછી ડી ઉદાસીન. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તિમિર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછવામાં આવેલો છે. તિમિર એટલે અંધકાર થાય, તો એનો જે વિરોધી શબ્દ થાય એ પ્રકાશ. એટલે આપણો સાચો ઓપ્શન આવશે એ પ્રકાશ. પ્રશ્ન 10 છે, ભાખોડિયું શબ્દનો અર્થ શું થાય? 4 ઓપ્શન છે. એ ખાબોચિયું, બી ઘૂંટણિયું, સી કહ્યાગરું કે પછી ડી અવનવું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ઘૂંટણિયું. પ્રશ્ન 11 છે, અલગ પડતો શબ્દ કયો છે? 4 ઓપ્શન છે. એ કોબીજ, બી તુરિયું, સી જામફળ કે પછી ડી દૂધી. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી જામફળ.
કારણ કે બાકીના જે 3 ઓપ્શનમાં આપેલા છે એ 3 શાકભાજીના નામ છે, જ્યારે જામફળ એ ફળનું નામ છે. પ્રશ્ન 12 છે, શ્રેય સૌને મદદ કરે છે, ખાલી જગ્યા બધા તેને માન આપે છે. 4 ઓપ્શન છે, એ પરંતુ, બી તેથી, સી ધન કે પછી ડી અથવા. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી તેથી. શ્રેય સૌને મદદ કરે છે, તેથી બધા તેને માન આપે છે. પ્રશ્ન 13 છે, આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે? 4 ઓપ્શન છે, એ વફાદાર, બી નદી, સી સમયસર કે પછી ડી તેઓ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી તેઓ. પ્રશ્ન 14 છે, આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? 4 ઓપ્શન છે, એ ટૂંકી, બી ઝડપથી, સી ઝુમખું કે પછી ડી તેમના. વિદ્યાર્થી મિત્રો, વિશેષણ એટલે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુમાં રહેલો ગુણ એનો નિર્દેશ કરે છે. તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ ટૂંકી. પ્રશ્ન 15 છે, આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? 4 ઓપ્શન છે, એ અમે, બી હતો, સી લૂમ કે પછી ડી શાંતિથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.